જય શ્રી કૃષ્ણ. પિતૃસ્તોત્ર અર્થ સહિત માર્કંડેય પુરાણમાં મહાત્મા રુચિ દ્વારા કરાયેલી પિતૃઓની સ્તુતિ પિતૃસ્તોત્ર કહેવાય છે. આ પિતૃસ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃઓની સંતુષ્ટિ એક સુખી જીવન હેતુ અત્યંત આવશ્યક છે. શ્રાદ્ધ પક્ષમાં તો પિતૃઓની પૂજા અર્ચના થાય જ છે, પરંતુ જો રોજબરોજના જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં અનેક સુખોનું આગમન થઈ શકે છે. પિતૃસ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ અને પ્રસન્નતા તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ તે ઉપરાંત તેઓ આપણા પર આવનાર અનેક પ્રકારના સંકટોને પણ હરી લે છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તે જો આ પિતૃસ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળીનો પિતૃદોષ સમાપ્ત થવા લાગે છે અને તેનું અશુભ પરિણામ મળતું બંધ થાય છે. અઠ પિતૃસ્તોત્ર અર્ચિતાનામ મૂર્તાનામ પિતॄણામ દીપ્ત તેજસામ નમસ્યામિ સદા તેષાં ધ્યાનીનાં દિવ્ય ચક્ષુષાં. અર્થ: જે સૌના દ્વારા પૂજા કરવા યોગ્ય, અમૂર્ત, અત્યંત તેજસ્વી, ધ્યાની તથા દિવ્ય દ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે, તે પિતૃઓને હું સદા પ્રણામ કરું છું. ઇન્દ્રાદિના ચ નેતારો દક્ષ મારીચયોસ્તથા સપ્તર્ષીણાં તથા એષાં તાન નમસ્યામિ કામદાન. અર્થ: જે ઇન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ, દક્ષ, મારીચ, સપ્તર્ષિઓ તથા અન્યના પણ નેતા છે, એવા દરેક મનોકામનાની પૂર્તિ કરનાર પિતૃઓને હું પ્રણામ કરું છું. મન્વાદીનાં મુનીન્દ્રાણાં સૂર્યચંદ્રાંશોસ્તથા તાન નમસ્યામહં સર્વાન પિતॄન સુદધાવપૈ. જે મનુવાદી રાજર્ષિઓ, મુનીશ્વરો તથા સૂર્યદેવ અને ચંદ્રદેવના પણ નાયક છે, તે સમસ્ત પિતૃઓને હું જળ અને સમુદ્રમાં પણ પ્રણામ કરું છું. નક્ષત્રાણાં ગ્રહાણાં ચ વાયવગ્ન્યો નભસ્તથા ધાવા પૃથિવ્યો યશ્ચ તથા નમસ્યામિ કૃતાંજલિ. નક્ષત્રો, ગ્રહો, વાયુ, અગ્નિ, આકાશ અને દ્યુલોક તથા પૃથ્વીના પણ જે નેતા છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. સદૈવ તેમના આશીર્વાદ મારા પર બની રહે. દેવર્ષીણાં જનેતુશ્ચ સર્વલોક નમસ્કૃતાન અક્ષયસ્ય સદા દાતું નમસેહં કૃતાંજલિ. અર્થ: જે દેવર્ષિઓના જન્મદાતા, સમસ્ત લોકો દ્વારા વંદિત તથા
સદા અક્ષય ફળને આપનાર છે તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. પ્રજાપતે કશ્યપાય સોમાય વરુણાય ચ યોગેશ્વરેભ્યશ્ચ સદા નમસ્યામિ કૃતાંજલિ. અર્થ: પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વરોના રૂપમાં સ્થિત પિતૃઓને સદા હાથ જોડીને સદૈવ પ્રણામ કરું છું. નમો ગણેભ્યઃ સપ્તસભ્યસ્તથા લોકેષુ સપ્તસુ સ્વયંભુવે નમસ્યામિ બ્રહ્મણે યોગચક્ષુષે. અર્થ: 7 લોકમાં સ્થિત 7 પિતૃગણોને પ્રણામ છે. હું યોગ દ્રષ્ટિ સંપન્ન સ્વયંભૂ જગત પિતા બ્રહ્માજીને પ્રણામ કરું છું. સદૈવ આપના આશીર્વાદ મારા પર બની રહે. સોમાધારાન પિતૃગણાન યોગમૂર્તિધરાસ્તથા નમસ્યામિ તથા સોમં પિતરં જગતામહં. અર્થ: ચંદ્રદેવના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગમૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું. સાથે જ સંપૂર્ણ જગતના પિતા સોમને પ્રણામ કરું છું. સદૈવ તેમના આશીર્વાદ મારા પર બની રહે. અગ્નિરૂપાસ્થથેવ્યન્યાન નમસ્યામિ પ્રીતૂનહં અગ્નિસોમયં વિશ્વં યત એતદશેષતઃ. અર્થ: અગ્નિ સ્વરૂપ અન્ય પિતૃઓને હું પ્રણામ કરું છું, કારણ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમમય છે. તેમના આશીર્વાદ સદૈવ બની રહે. એતુ તેજસી એ ચેતે સોમ સૂર્યાગ્નિમૂર્તયઃ જગત્સ્વરૂપિણીશ્ચેવ તથા બ્રહ્મ સ્વરૂપિણઃ. તેભ્યોऽખિલેભ્યો યોગીભ્યઃ પિતૃભ્યો યતમાનસઃ નમો નમો નમસ્તે મે પ્રસીદન્તુ સ્વધાભુજ. અર્થ: જે પિતૃઓ તેજમાં સ્થિત છે, જે આ ચંદ્રમા, સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા જે જગત સ્વરૂપ તેમજ બ્રહ્મ સ્વરૂપ છે, તે સંપૂર્ણ યોગી પિતૃઓને હું એકાગ્રચિત્ત થઈને દરેક વાર પ્રણામ કરું છું. તેમને વારંવાર પ્રણામ છે. તે સ્વધાભોજી પિતૃઓ મારા પર પ્રસન્ન થાય અને તેમના આશીર્વાદ સદૈવ મારા પર બની રહે. બોલો શ્રી પિતૃ ભગવાન સ્વધા માતા કી છે.